નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાના છીએ મહિયાના બહારવટિયા સાથેની સત્ય ઘટનાઓ છે. મિત્રો, હૃદય મજબૂત રાખીને સાંભળજો. કન્નડા અને રીસામણે ગીગો મહિયો, ગીરના ખોળામાંથી વિખૂટો પડી ગયેલ આ કન્નડા ડુંગરો, એની દક્ષિણે દાદરેચો અને દાદરેચી નામના બે ડુંગરાની જુગલ જોડી ઊભી છે. એને અગ્નિ ખૂણે રાયડ અને રાયડી નામના ડુંગરા બેલડીઓ બેસીને જાણે એ અહોરાત વિવાહ જ ઉજવ્યા કરે છે. એની છેડાછેડી જાણે કોઈ દી છૂટતી જ નથી. આગે આગે ઘેડના કાંઠામાંથી સૂરજ જ્યારે આથમતો હોય છે ત્યારે દરિયાના પાણી પર છવાતા જળરાટ અહીં કનડે ઉભેલા ને કોઈ વાર નજરે દેખાય છે. એવો આ કનડો ડુંગરો. સોરઠની આ શૂરવીર પદ્મણી હોથલ એક દિવસ એ એકલમલ બનીને બાપનું વેર વાળવા એ બાંભણિયા બાદશાહ ઉપર અહીંથી ચડી હતી. બાપની મરણ સજાય માથે આપેલા એ બોલ કોલ પડાય નહીં, ત્યાં સુધી પરણવું નહીં એવા વ્રત ધરનારી હોથલે એ બોલ પાળીને અહીં કનડે આવી અને પુરુષના વેશ ઉતાર્યા હતા. વાં વાં જેવડી લટો મોકળી મેલીને જે તળાવડીમાં હોથલ નહાવા પડેલી, તે તળાવડીની મૂળ જગ્યા પણ આ કનડાની ગોદમાં બતાવવામાં આવે છે. જેની પાળે ચડીને એક દિવસ ઓઢાએ હોથલ નિહાળી, ચડી ચખાસર પાર, ઓઢે હોથલ ન્યારિયા, વિછાઈ બેઠી વાર, પાણી મથે પદમણી, એ જ આ શંખાચર તળાવડીની પુરાયેલી જગ્યા અને એ જ આ ડુંગરો જ્યાં છેવટે લુંબજુંબ વનરાયને આંગણે રણમે કીધો માંડવો, બિછાય દાડમ દ્રાક્ષ, ઓઢો હોથલ પરણે જે સૂરજ પૂરજે શાક. દાડમ અને દ્રાક્ષને વલ વળંબા માંડવામાં એ ઓઢાના ને હોથલના હથેવાળા મળ્યા. હોરઠની શુરી સુંદરીને કચ્છના વંકા મર્દ વચ્ચે છેડાછેડી બંધાણી અને ઈશ્વરની જમણી આંખ જેવા સૂરજે એ પરણેતરમાં સાક્ષી પૂરી. એ જ શું આ કનડો ને એ જ શું આ સૂરજ. ઓઢા હોથલના ભોયરા આજ કોઈ વખંબર વનસ્પતિમાં અદીઠ થયા બોલાય છે. માલધારીઓ માલ ચારતા ચારતા એવી એક વનરાય ઢાંકી જગ્યા પાસેથી નીકળે છે. ત્યારે કોતરના ઊંડાણમાંથી પારેવાના ઘૂઘવાટા સાંભળીને તેઓના કાન ચમકે છે. ત્યાં કાંઈક ઊંડું નવાણું હોવું જોઈએ. કાંઈ અકળ અગમ થાનક ત્યાં ગારદ થઈ ગયું છે. આવી આવી કલ્પના અડાવતા ગોવાળો કન્નડામાં ભમે છે. કઢિયારાના જોડલા કરમઠિયા વીણતા વીણતા માહો માહે વાત કરે છે કે હોથલ તો હજી કન્નડે જીવતી છે, એ મરે નહીં ભાઈ, એ તો દેવભૌમની પદ્મણી હતી. તે દિવસ કચ્છમાં ઓઢે એનું નામ છતરાયું કર્યું. તેથી ચીઠિયું લખ્યું ચાર, હોથલ જે અથડે ઓઢા, વાંચ નિહાર, અચાંજો નેડો એતરો. એમ છેલ્લા રામ રામની ચીઠી ઓઢા માથે લખીને એ હોથલ પદમણી પાછી અહીં કન્નડે આવેલી. પણ પછી તે ભૂંડું લાગે ભોંયરું, ખાવા ધાતી ખાટ, ઓઢા વણનું એકલું કન્નડે કેમ રેવાય. અહીં કન્નડામાં એનો જીવ જંપતો નહોતો. તલકતી તલકતી પાણી બહાર મીન તલખે તેમ તલકતી હોથલા અહીં જ વસી છે. એકલીને અટુલી અહીં જ દિવસ વિતાવે છે. આયખાના તો અમરપટા લખ્યા છે એટલે મરાતું નથી. જોરતી હશે કોક ભોંયરાની અંદર. એવી એવી વાતો કરીને આથમતે પોરે અંધારા ઉતરવાની વેળાએ ગોવાળને કબાડીઓ કનડેથી નીચા ઉતરે છે. જાણે પોતાના મરેલા બેટા કે બાંધવાની ખાંભી ઉપર સિંદૂર ચડાવી રહી હોય તેવી અબોલ ઉદાસ અંધકાર રૂપી કાળી કામળી ઓઢેલી કોઈ વિજોગણ મા બેન સમાણી સંધ્યા પણ કનડે ઉતરી પડે છે. એવી એક સાંજને ટાણે દક્ષિણ દિશાએથી બે ઘોડે સવાર ડુંગરા ઉપર ચડ્યા આવે છે. ડુંગરાના પેટાળે પેટાળે પડેલી લાંબી કેડીએથી બે ઘોડા ઠેઠ ટોચ ઉપર પહોંચે છે. ડુંગરા ઉપર કેમ જાણે કોઈ માનવી સૂતેલા હોય અને કેમ જાણે જરા જેટલા બોલાસથી પણ એની ઊંઘ ઉડી જશે એવી ચૂપકીદીથી રાખીને એક અસવારે પલાણ છોડ્યું અને બીજાની સામે પણ નાકે આંગળી મૂકી અબોલ રહેવાનો ઇશારો કર્યો. પગરકા છેટે ઉતારીને બે જુવાનો ડુંગર ઉપરના એ પહોળા ચોકની વચોવચ આવી ઊભા રહ્યા. હાગ સીસમ દૂધલો દ્રામણ અને ખેરના ઝાડવાના અધ સુકેલા ઠૂઠા એ ચોકને કાંઠે કાંઠે છૂટા છવાયા ઉભેલા છે. વચોવચ એક મોટું ને બળી જળી ગયા જેવું સાગનું ઝાડવું ઊભું છે. ઝાડના થડ ઉપર સિંદૂરના બે ત્રિશૂળ કાઢેલા છે. થડ પાસે બે પાવળિયા છે, તેના ઉપર પણ સિંદૂરના એક એક ત્રિશૂળ આલેખ્યા છે. એ બે પાવળિયાની મોખરે 1, 2, 3, 4 ને 5 લાંબી હાયરોમાં 80 જેટલી ખાંભીઓ ખોડેલી છે. પહેલી જ હારમાં જમણા હાથ તરફની પહેલી બે ખાંભી ઉપર બબ્બે ગોળ કુંડાળા કંડારેલા છે.
બાય માણસના બે થાનેલાની નિશાનીઓ લાગે છે. બાકીની ખાંભીઓમાં કશું જ કોતર કામ નથી. જમીનમાં ખોડેલા સાદા પથરા જ છે. માત્ર એને સિંદૂર ચડાવ્યો છે. જાણે કોઈ ધરતીકંપ થતા આખો ને આખો એક દાયરો ત્યાં બેઠો બેઠો ધરતીમાં સમાયો હોય એવો દેખાવ લાગે છે. ભાઈ, હું ખાંભી જુવારી લઉં, તમે આ પાણકાના ઢગલા ઉપર બેસો. એટલું બોલીને બેમાંથી એક મોટી ઉંમરના અને મોટી મૂછોવાળા અસવારે એક ફૂટેલા નાળિયેરની રખડતી કાચલી ગોતી લીધી. અંદર દિવેલ પૂરીને વાઈટ પલાળી અને ખાંભીઓની ડાબી બાજુએ પાણકાઓની બનાવેલી એ આડશ વચ્ચે એનો દીવો પેટાવી પાઘડીને છેડે અંતરવાસ એટલે ગળાની આસપાસ નાખી પાય લાગણ કર્યું. બીજી કાચલીમાં સિંદૂર પલાળીને ખાંભીઓ ઉપર લેપ કરવા લાગ્યો. કામ પૂરું કરીને જ્યારે ઉઠ્યો ત્યારે એની ચળકતી મોટી આંખોમાં બે આહુડા હતા. પાઘડીને છેડે આંસુ લૂઈ નાખીને એ પોતાના ભેરુને ડુંગરાની જમણી બાજુએ લઈ ગયો. આંગળી ચીંધીને એક ધાર બતાવી પૂછ્યું કે ઓલી ધારનું નામ શું જાણો છો? ના, એનું નામ તોપધાર. ત્યાં અમારા સ્વામી તોપ ચડાવીને માંડેલી. તમારા સ્વામી? કોણે? જૂનાગઢના રાજે. ક્યારે? આજથી 46 વર્ષ ઉપર. સંવત 1939ની પોષ સુદ પાંચમે. તે દિવસ સૂરજ હજુ ઉગ્યા નહોતા, માણસો હજુ જાગ્યા નહોતા, પંખીડા બોલતા નહોતા અને અમારા મહિયાઓની કતલ ચાલી હતી. આ કંડળો અમારા રાતા ચોળ લોહીની નીકોમાં નાયો હતો. અમારા 900 મહિયા અહીં કનડે ચડીને 1 મહિના સુધી રહેલા. તેમાંથી 80ની કતલ થઈ ગઈ છે. શા માટે 900 ચડેલા? બહાર વટે? ના ભાઈ, બહાર વટે નહીં, પણ રિહામણે વગર હથિયારે. રાજ આપણો ધણી છે ને, આપણને મનામણા કરશે એવી આશાએ, પણ મનામણાને સાટે તો કુવાડા ચાલ્યા. અમારા 80 જણ ચૂપચાપ બેઠા બેઠા રામનું નામ લેતા કપાઈ ગયા. વાહ વાહ, શાબાશ મહિયા, ઊંચામાં ઊંચી રાજપૂતી એનું નામ. ત્યારે તો હવે મને એ આખી વાત કહો ભાઈ. એક ઢોરા ઉપર 2 જણાએ બેઠક લીધી અને પછી મહિયા કોમના મોટી આંખો વાળા એ આધેડ ઉંમરના માણસે વાત આદરી. અમે મૂળ તો મારવાડના મેણા એટલે મીણા રજપૂત. પછી અમે જે આણી મેર ઉતર્યા તે મહિયા કહેવાના. આજથી 300-350 વર્ષ ઉપર અમારા વડવા ભામા મહિયાએ મારવાડ ઉપરથી ઉતરતા ઉતરતા સોહામણી સોરઠ ભોમના સોણલા દીઠા. વાતો સાંભળી કે કઈ લોભામણો હાલાર દેશ છે. નીલા તડ મચ્છુ તણા, નીલી વાંકા નેર, એક રંગીલા આદમી પાણી વેળજો ફેર. મચ્છુ નદીના લીલા તટ, લીલોડી વાંકાનેરની ધરતી અને એક રંગીલા એ પ્રદેશના માનવી એવો હાલાર દેશ છે. એ પ્રતાપ એના પાણીનો છે. મચ્છુ કાંઠો અને મોરબી, વચમાં વાંકા નેર, નર પટાધર નીપજે પાણી હંદો ફેર. એવા એક રંગીલા માનવીને પેદા કરનારા પાણીવાળાની દિશાએ અમારા વડવા ભીમા મહિયાએ ઉચાળા ઉતાર્યા. મચ્છુ અને પતાળિયા 2 નદીઓનો જ્યાં સંગમ થાય છે તેને કાંઠે વાંકાનેર નામનું એક ગામડું વસાયું. એક દિવસ ભીમા મહિયાની દોઢી આવીને એક બાઈ ઊભી રહી. હાથમાં બાળ તેડ્યું છે, આંખે આંસુ ઝરે છે. ભેળું રક્ષા કરનારું કોઈ નથી. ભીમે મહીએ પૂછ્યું, બેન કોણ છે તું? સીધ આવું થયું? તને આ રામ રક્ષા છે. તારા દુઃખની વાત દિલ મોકળું મેલીને કહે બા. ભાઈ, મારા ધર્મના વીર, હું પડખેના જાડેજા રાજની રાણી છું. પાટ ઠકરાણી છું, પણ અણમાનીતું છું. અને 2 શોક્યુને દેવે દીકરા દીધા, પણ મારું ફૂલ 2 ઘડી વહેલું અવતર્યું. તેથી મારો બાળક ટીલાત ઠર્યો ખરો કે નહીં એટલે અપર માં એને મારવા ફરે છે. મને કોઈ સંગ્રહ તેમ નથી. આજ મચ્છુને કાંઠે તમ જેવા રજપૂતનું બહેણું સાંભળીને તમારો ઓથ લેવા આવી છું. વાહ વાહ, મારા વંડા ભાગ્ય મારી બેન, તું ભલે આવી. તારો જાડેજો રાજા કદીક બળ્યો હશે તો અમે કેદી પારોઠાના પગલા દીધા નથી. અમે રજપૂત છીએ. તું તારે અહીં સગી માનું પેટ સમજીને રહેજે. આ રાણીને આશરો અપાય એની વાત ફૂટી ને ત્યાં પડખેના રાજમાંથી જાડેજો રાજા વાંકાનેર ભાગવા માટે કટક લઈને ઉતર્યો. અમારા ગામને ફરતી ફોજ વીટીને પડ્યો, કેમ કે ગઢ તો જીતાય તેવું નહોતું. રાતમાં 4-8 મહિના જુવાનોએ ભીમાની રજા લીધી. પૂછ્યું કે ફોગરની સીધ લડાઈ માંડવી. મૂળ ધણીને જ ઢોલિયા સોતો ઉપાડી અણીએ તો કેમ? તો રંગ રહી જાય. બેટાઓ ચોકીઓ ભેદીને 4 મહિયાઓ રાજાના ડેરામાં ઉતર્યા. પાડેલા રાજાને પલંગ હોતો ઉપાડી દાંતોમાં ઉઘાડી તરવારે પકડી
મચ્છુના ઊંડા પાણી વટાવીને ઢોલીઓ દોઢીમાં હાજર કર્યો. રાજા તો હજી ભર નીંદરમાં જ છે. પ્રભાતે ભીમા મૈયાએ કહુંબો એ કાઢી અને તૈયાર કર્યો. દાંતણને જારી એ હાજર રાખ્યા. મહેમાન જાગે તેની વાટ જોતા બેઠા. મહેમાને આંખો ઉઘાડી ત્યાં એને વર્તી ગયો કે કાળના હાથમાં પડ્યો છું. જાડેજા રાજ, આ દાંતણ કરીને મોં પખાડો. કહુંબો ખોટી થાય છે. એટલું કહીને ભીમા મૈયા અતિથિને દાંતણ કરાયું. કહુંબો પાતી વેળા ફોડ પડાયો કે રાજ, તમારા ઠકરાણા તો મારી ધર્મની બહેન છે. ક્યાંય બચવાની બારી ન રહી ત્યારે મારા ઉચાળામાં એ રિહામણે આવી છે. હવે જો તમારે લડવું હોય તે અમે કટકા થઈ જવા તૈયાર છીએ. બાકી અમારા બેનને પાછા તમારા રાણીવાસમાં તો નહીં જ મોકલીએ. અમારો ભાણેજ અહીં જ રહેશે. અમે એને વાંકાનેર ગામ દઈએ છીએ. બોલો, તમે એને શું જો છો? રાજ, રાજાએ પણ અનંત માનેતીના દીકરાને પોતાની જમીન કાઢી દીધી. બહેનને દીધેલો વાંકાનેર છોડીને મહિયા ચાલી નીકળ્યા. ત્યારથી વાંકાનેરનો રાજા મહિયાને મહેસાળ કરી માનતો થયો. ભાઈ, આ કંડડાની કતલ થઈને તે પહેલા જુનાગઢ રાજ માથે મહિયાની તકરાર ચાલતી હતી. ત્યારે વાંકાનેર રાજે અમને કહેવરાવેલું કે સીધ તકરારમાં ઉતરો છો. જુનાગઢ જાકારો ભણે તો અહીં આવતા રહો. 3 ગામ કાઢી આપ. મારા તો તમે મોહાળ છો. પછી તો અમે રાજકોટના કુવાડવા મહાલમાં જઈ વસ્યા. રાજકોટની ચાકરી કરી. થાનના ગોરખા ભગતે અમારા વડવા ભાણ મહિયાને સોણે આવી થાન પરગણું હાથ કરવાના સંદેશો દીધા. અમે નાજા કરપડા નામના કાઠી પાસેથી થાન જીત્યું. વખત જતા તો અમારા મહિયાના લોહી આયરના લોહી ભેળા ભળ્યા. એ શી રીતે? મહેમાને પૂછ્યું. અને તેથી અમારો વડવો ભાણો મહિયો ભરજોબન અવસ્થાએ ઘોડીએ ચડીને ગામત્રે નીકળેલા અને ગુંદા ગામને પાદર આષાઢ મહિનાના મોરલાએ એક ગળક દીધી. ત્યાં એની ઘોડીએ ઝબકીને ઠેક મારી. હરણ જેવી ઘોડી 15 હાથ ઉપર જઈ પડી. ભાણ મહિયો તો પલાણ પરથી ડગ્યા નહીં, પણ એની પાઘ એના માથ પરથી વિખાઈને નીચે પડી ગઈ. પાઘ વિખાતા જ માથા ઉપરના પેનીઢક મોવાળાનો ચોટલો છૂટી ગયો. વિખરાયેલી જટાએ ઘોડીને પણ ઢાંકી દીધી. ચંદ્રમાને વાદળીઓ વીટે એમ કાળી લટોએ ભાણ મહિયાનું મોઢું છાઈ દીધું. કૂવાને કાંઠે એ ટીપકી આળી ચૂંદડી અને ભરત ભરેલે કપડે 2 પનિયારીઓએ હેલ ભરીને હાલ્યું થતી હતી. તે આ દેખાવ દેખીને થંભી ગઈ. ભાણ મૈયાનો ચોટલો સંકેલાણો, પાગ બંધાઈ ગઈ. ઘોડી પાદર વટાવી અણદીઠ થઈ. તોય 2 માંથી એક પનિયારી તો ખસતી જ નથી. એની આંખોની મીઠી મીઠી મીટ એ જ દિશામાં મંડાઈ ગઈ છે. માથે બેડું મેલ્યું છે, તેનો ભાર પણ ભૂલાણો. જેને જુવાનડી કાગ નીંદરમાં ઘેરાણી. અંતે બીજી પનિયારીએ એને ઢંઢોળી. કાં બા, હવે તો બેડાને ભારે માથાની ટાલ બળે છે હો. અને તમારે જો તમારી હેલ પરબારી ત્યાં જ જઈને ઉતારવી હોય તો પછી મને ઘર ભેળી થવા દો. અને તે વખત તો પનિયારી છાનીમાની ભોજાઈ ભેગી ચાલી ગઈ, પણ ઘેર ગઈ અને જંપ ન વળ્યો. ભોજાઈનું મેણું માથામાં ખટકતું હતું અને નજરમાં રૂડો અસવાર રમતો હતો. હૈયું ક્યારનું એની પાછળ પંથ કરી રહ્યું હતું. ઘરમાંથી માણસો આઘા પાછા થયા એટલે પોતે હેલ લઈને ચાલી પાદરને એ જ કુવેથી પાણી ભર્યું અને હેલ માથે ઉપાડી કુવાડવા ગામને માર્ગે ચડી. ગામમાં જઈને ભાણ મૈયાની ડેલીએ ઊભી રહી. માથે હેલને મોઢે મલીરનો ઘૂમટો, પગ ઉપર ઢળતી પડી છે. રાતી ચોળ ઝીમી ભાણ મૈયો જોઈ રહ્યો. પાસવાનોને કહ્યું, પૂછો આ બાઈ કોણ છે અને શા કામે આવી છે? માણસો પૂછવા ગયા. ઘૂમટાવાળે કહેવરાયું કે ભાણ મૈયાને કહો, હું ગુંદા ગામના આયર જીવા પટેલની દીકરી. મારું નામ રાણદે. કુળની લાજ મરજાદ મેલીને આવી છું. માટે આજ કાં તો મૂછોના વળ ઉતારી મૂછ નીચી કર ને કાં તો આ હેલને હાથ દે. અને ભાણ મૈયો ઘડી પર વિચારમાં પડી ગયો. આયરોના વેર માથે લઈ જીવવું વસમું હતું, પણ તેથી વસમું તે હતું મૂછ નીચી કરવાનું કામ. મહિયો થઈને મૂછનો વળ કેમ કરી ઉતારે? અને ઉઠીને એણે આયર કન્યાની હેલે હાથ દીધો. રૂપાળી રઢિયાળીને શૂરવીરનું ઓઢાણું ઓઢવા સગાવાલાના વિજોગ સોનહરી રાણબાઈ એ ગઢમાં ચાલી ગઈ. શા એના સોજા શીળ ઓરડાએ હસી ઉઠ્યા. બાઈના બાપ જીવાયરને જાણ થઈ કે દીકરી મહિયા માથે મોહીને ગઈ. આયરનું દિલ તપી ગયું અને મહિયા ઉપર દળકટક એ હાંકવા મન કર્યું. મૂછો મરડીને આયર બોલ્યો કે કુવાડવા ઉપર મીઠાના હળ જોડાવું
તો હું આયર સાચો અને આપા જીવા ડાયો ચારણો હતા તે શિખામણ દીધી એમ કાંઈ મહિયો ગાંજો નહીં જાય અને પછી દેખાશો ભૂંડા માટે હાથ કરીને માથેમ ખોવા સીધ ચડો છો. પણ મહિયો શું એમ મારી દીકરીને રાખે? આપા દીકરી ગઈ છે તો મૂછાળો ને કોઈ ન મૂછિયા ઉપર તો નથી મોઈ ને? ના, ત્યારે મહિયાને સગો બનાવી લ્યો ને. અરે ભૂંડા, તારે તો ભડ વસીલો મળ્યો. એ રીતે રાણદે આઈનો વસ્તાર મહિયા અને આયરના મોંઘા લોહી મેળથી શોભી ઉઠ્યો. રૂપને શુરાતન બેયના સરખા પાણી મહિયાના વંશને ચડવા લાગ્યા. એ રાણદેબાઈનો દેહ અમારા શેરગઢ ગામના ટીલાત અમરાભાઈના ગઢમાં જ પડ્યો હતો. ભાઈ, હજી જાણે ગઈકાલની વાત, પણ તમે જુનાગઢ પંથકમાં ક્યાંથી આવ્યા? નવાબના તેડાવ્યા આવ્યા હતા ભાઈ. નવાબને એક કોર કાઠીની ભી, બીજી કોર ચોરવાડ વેરાવળમાં રાયજાદા રજપૂતોનો દા બળે, ત્રીજી કોર બિલખાના ખાંટ ખાડા ખખડાવે. એ સૌની આડા દેવા નવાબે એ મહિયાનો તર્યા. કાઠી અને રાયજાદાનો એ તાન જલાવાથી મહિયા 3 વાર તો આવીને પાછા કુવાડવા ગયા. પણ આખરે મહિયાના નાકા બંધાણા. કાઠીને રાયજાદાના જોર ભાંગ્યા. મહિયાને 24 મળી. શેરગઢ, અજાબ અને કણેરી જેવા અમારા મોટા મથક બંધાણા. અમારું ટીલાટ ખોરડું શેરગઢમાં વસવા લાગ્યું. આજ પણ અમારા આગેવાન ધારાભાઈના ગઢમાં થાન ભાંગ્યું તે દિવસના કાઠીશાહી માળડા, ચંદ્રવા વગેરે મોજૂદ છે. અમારા ઘેર હળ રહેતી અમારા 2000 મહિયાના એક જ શ્વાસ. આજ તો એ વારા વહી ગયા. સમો પલટાઈ ગયો. કાયદા કરારો અને કોર્ટો આમ ફરતા આટા લઈ લીધા ને અહીં કનડે ડુંગરે અમારા ઢીમ ઢળી ગયા. હા, ઝટ એ વાત ઉપર આવો. અંધારા ઘેરાય છે ને આ ડુંગરાની ખાંભીઓ જાણે સજીવન થાય છે. મારું હૈયું થર રહેતું નથી. હું આ ધરતીનો રોતી સાંભળું છું. કનડાની વાત કહો, સાંભળો ભાઈ. સંવત 1939ની સાલ સુધી મહિયો કરવેરા વિનાનો હતો. લીલા માથા ઉતારી આપનાર મહિયાને માથે લાગા નહોતા, પણ પછી તો નાગરોનો કારભાર જામ્યો અને મહિયા ઉપર રાજની ચિઠ્ઠી ઉતરી કે કાંઈક કર તો તમારે રાજને ભરવો જ પડશે. આવી તવાઈના જવાબમાં શેરગઢથી અમારે આગેવાન અમેરે ભાઈ એ લખી મોકલ્યું કે મહિયાને નવા કર ન હોય અમથી ખમાય નહીં. તે વખત મોહબ્બત ખાનજી ગાદીએ, કુંવર બહાદુર ખાનજી શાહપુર બાંધીને નોખા રહે. અમારા અમરાભાઈને તો બહાદુર ખાનજી ચીચા બાપુ કહીને બોલાવે ને અમારા મહિયાના એક દીકરાને પોતાની પાસે જ રાખે. એવા હેત ને એવી પ્રીત એ બહાદુર ખાનજીએ અમરા મહિયાને કહેણ મોકલ્યું કે ચીચા બાપુ, તમે શાહ પર આવો, આપણે વસ્તી કરીએ. અમરો મહિયો ઘોડીએ ચડી શાહ પર ગયા. બહાદુર ખાનજીએ ઘણા સમજાવ્યા, પણ ભાઈ સલાહ ઓળી પડી ગઈ. પડખીવાએ અમરાભાઈને સમજાવી દીધા કે રાતમાં ને રાતમાં દીકરાને લઈ અને શેરગઢ ભેળા થઈ જાઓ, નકર ઠામ રહેશો. અમરો મહિયો દીકરાને લઈ ચોરી ચૂપકીથી ચાલ્યો ગયો. સવારે બહાદુર ખાનને ખબર પડી. એને પડખીયાએ ભંભેર્યો એટલે એને આ વાતની ખટક રહી ગઈ. મોહબ્બત ખાનો દેહ પડ્યો. બહાદુર ખા તખ્ત પર આવ્યા. પછીના હુકમ છૂટ્યા કે હા, મહિયા કર ન કબૂલે તો એના ખળા જપત કરો. અમારા ખળા પર જપતી બેઠી, પણ માથા કડા મહિયા તો ચોરી ચૂપીથી ખળા ખાવા લાગ્યા. ફરી હુકમ છૂટ્યો કે એના ઘાસ ચારોળા જપત કરો. પછી તો અવધિ આવી રહી. ઢોર ઢાંખર ઉપર જે ગુજારો ચાલતો તે અટકી ગયો. માક્ષર મહિનાની મધરાતે અમે નિંદર કરતા હતા. ત્યાં અમારા ચારા પાસે એક સાંઢિયો ઝૂક્યો અને અસવારે ડેલી આવી અવાજ દીધો કે મહિયા ભાઈઓ જાગો, હવે ઊંઘવાનું ટાણું નથી રહ્યું. બે બાકડા જાગીને અમે પૂછ્યું, કેમ ભાઈ, ક્યાંનો હાંડિયો? હાંડિયો શેરગઢનો. હાંડિયો છે શેરગઢનો. અમરોભાઈએ કહેવરાવ્યું છે કે ઘેરે ઘેરથી એક મહિયો પ્રાગટના દોરા ફૂટે કંડલા ડુંગરને માથે આવી પોગે. હું જાઉં છું. મારે આજ રાતો રાત જ આખી 24 ફરવી છે. પણ ભાઈ બારવટે કે રિહામણે? રિહામણે. હથિયાર હોય તો પણ ઘેર મેલીને નીકળજો. એટલું કહીને હાંડણી સ્વાર ઉપડતે પગલે ચાલી નીકળ્યો અને પ્રાગટના દોરા ફૂટતાની વાર તો કંડળાને માર્ગે ઘોડા, હાંડડિયા, ગાડા અને પાળાઓની કતાર બંધાઈ ગઈ. 24 ગામમાંથી 900 મહિયા કંડળે રિહામણે મળ્યા. અમારા મુખીને એક જ બોલે અમે કટકા થઈ જનારા. અમે મહિયા તો અમારા સરદારના શબ્દ પર તોપે બંધાઈ જનારા.
એક ઘર પણ પોતાનો જણ મોકલ્યા વિનાનું ન રહે. જ્યાં મોટો પુરુષ ન હોય તેનું શું? તો ઘરથી નાનો છોકરો આવે. તરસિંગડાવાળી બાઈઓએ ઘરમાં કોઈ પુરુષ નહોતો તો 10 વર્ષનો દીકરો દઈ મેલ્યો હતો. એના ભેગી 2 બહેનો આવી હતી. તે વાત સાચી? એ વાતમાં મોટો ભેદ છે. હું હમણાં જ કહું છું. 900 મૈયા કનડે બેઠા. 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ બેઠા જ રહ્યા. આસપાસ કાઠીનો મુલક, મધુવંતીને કાંઠે મેદરડાના હાંડા જેવા ગામડા. વસ્તીને અમારી ભેતે બહુ લાગી કે મૈયા કાંઈક લૂંટી ખાશે. પણ અમારા મુખી અમરાબાઈએ અમને કહી દીધું કે મૈયાના પેટનો હોય તે અહીં ભૂખ્યો મરી જાય, પણ લૂંટપાટ કરે નહીં. પણ લૂંટપાટ ન કરે એટલો બોલ બસ હતો. અમારામાં એ ચોરી લૂંટ કરનારા હશે. અમારી મથરાવટી જ મેલી ગણાય, પણ કનડે તો અમે તપવા મળ્યા હતા. ધણીની રામ દુવાઈ લોપવામાં મહ્યો મહાપાપ ગણતો હતો. અમે કનડા પર પોષ મહિનાની ટાઢ વેઠતા અને ગાંઠનું ખીચડું ખાતા બેઠા. મનમાં આશા હતી કે હમણાં અમારો ધણી જુનાગઢથી ઉતરશે અને અમને મનામણા મેલશે. વસ્તીઓ આવવા પણ માંડી. રાજે અમને કહેવરાયું કે વિખાઈ જાઓ, કનડો છોડી ગયો, પછી તમારો વિચાર કરશું. અમે જવાબ આપ્યો કે મહ્યા ધર્માદા નથી ખાતા, માથા દીધા બદલની જમીન ખાય છે. આમ માથે નવા લાગા ન હોય, બાકી તો ધણી છો, બધું આંચકી લ્યો ને. અમે બેઠા બેઠા જોઈશું. અમારે લૂણ હરામી થઈને રાજ સામી સમશેરું નથી ખેંચ્યું. એવે સમયે એક દિવસ મોણિયા ગામથી શામળાઈ ભાઈના નામે ચારણ ઉતર્યા. મોણિયું એટલે તો આ નાગબાઈનું બહેણું, અને એ નાગે તો મહિયાની ઈષ્ટ દેવી. એ નાગે ઉપર અમારી નાગબાઈ ઉપર હાડો હાડની આસ્થા. એ ચારણીનું છોરું તે આ શામળોભાઈ. શામળોભાઈએ રાજનીને અમારી વચ્ચે વસ્તીઓ લાવવા લઈ જવા માંડી. છેલ્લે દિવસ તો શામળાભાઈ અમને કહુંબા હાટું 2.5 શેર અફીણ સોત આપી ગયા. અને પૌષ મહિનાની અજવાળી ચોથની રાત સુસવતી હતી. ત્યારે શામળોભાઈએ આશાભર્યો સંદેશો આણ્યો કે વસ્તી લઈને રાજના મોટા અમલદાર કાલે પ્રભાતે મનામણે પધારશે, માટે હથિયાર પડિયાર હોય તેટલા આગા પાછા કરી દેજો. હથિયાર મોટા ચોટલાવાળા એ મહ્યા જુવાનોની આંખો એ તાપણાને અજવાળે ચમકી ઉઠી. હથિયાર તો અમારા હાથમાંથી સરકારે સંવંત 1929થી જ આંચકી લીધા છે. શામળાભાઈ, આકડા એમ થાવમાં જુવાનો. શાણો સરદાર એ અમર મૈયો બોલ્યો. અને શામળાભાઈ, હથિયાર હોય તોય આજ અમે વાપરવા નથી નીકળ્યા. આજ તો અમારે બેઠું બારવટું ખેડવું છે. આજ ધણીની સામે કંઈક હાવ હોય, અને તું તો અમારે ગો સ્વરૂપ. તું ચારણ આડો ઊભો હો ત્યાં હત્યા ન હોય, ખુશીથી સરકારના સરદારો પધારે, અને હથિયાર લેવા હોત તે અહીં કનડે સીધ બેસત. ઘર ક્યાં છેટી છે? એક જુવાન કળકળ્યો. શું કરીએ ભાઈ, આજ અમારો મુખી અમને ભામણપણાનું ભણતર ભણાવે છે. મૈયા જુવાનો, ચારણે ખાતરી દીધી, હું તમને ઠાલો રૂડું મનોવા નથી આવ્યો. રાજના પેટમાં કૂડ નથી દેખાતું. તમારા રિહામણા રાજને ભારે પડે તેવા છે. તમારે એક જ ડગલાવામાં ઘર પડી છે, એટલે જ આજ રાજના મનામણા આવે છે. આજની રાત જંપીને ઊંઘજો. એ મહિનાના ઉજાગરા હતા. ભૂખ ટાઢને તડકા ઘણા ઘણા વેઠ્યા હતા. ઘરના બીજો ગરાસની ચિંતા ને મરવું કે મારવું તે વાતના વિચારો થકી મૈયા થાક્યા હતા. આજ 900 જીવ જંપી ગયા. કાલ તો કનડેથી ઉતરીને ઘરને છાંયડે જવું છે. એવી ધરપત થકી મીઠી નીંદર આંખો મળી ગઈ. ઘસઘસાટ નીંદર, પણ ત્યાં તો સૂરજની કોર ફૂટતા અમને સૂતેલા કોણે જગાડ્યા? મનામણાને મીઠે બોલે નહીં, પણ બંદૂકને સણસણાટે આટલી સેના ક્યાંથી ઉમટી? કનડો ક્યારે ઘેરી લીધો? રાતમાં ને રાતમાં હજારો હથિયારવાળા ક્યાંથી ઉતર્યા ને સંધવાડના સાતીને કોષ છોડાવીને શું હજારોને મોઢે સંધિ ઉતાર્યો? ઝબકેલા મૈયામાંથી કેટલાકને પોતાનો ધર્મ સૂજ્યો તે સામી છાતી પાથરીને ઊભા રહ્યા, ને બીજા દ્રશ્ય ભૂલીને ડુંગરેથી દોટ દેતા ઉતરી ગયા. 80 ને 4 84 જવા મળતો એક બોલ પણ બોલ્યા વિના ઊભા રહ્યા. એના લાંબા લાંબા ચોટલા જાળી એક હારમાં બેસાર્યા. પછી માથા કાપ્યા. તરવારે નહીં હો, કુવાડે. એની આ ખાંભીઓ ભાઈ, એ ખાંભીઓ મારે પૂંજાના ઠેકાણા. 84 જણાએ જીવ દઈ જાણ્યા. અને ઓલી 2 બાઈઓની ખાંભી વિશે શું? હા, લોકો બોલે છે કે તરસિંગડાવાળા બાળ મૈયાને સાચવા 2 બહેનો આવેલી, અને મહિના સુધી એ 2 જુવાનડીઓ એ પોતાના બાળા ભાઈને વીંટીને બેસી રહી હતી.
સાત ખોટનો એક જ કલૈયા કુંવર જેવો એ ભાઈ હતો. કતલ ચાલીને તે ટાણે અમારા ભાઈને મારશે માં, ભલા થઈને મારશો માં, એને સાથે અમને મારી નાખો. એવી કાળી વરાશો નાખતી એ બહેનોએ પોતાના ભાઈની કતલ કરનારાની આડા દેહ દીધેલા એટલે એને પણ કાપેલી. પણ વળી કોઈક આ વાતને ખોટી ઠરાવે છે. મૂકીઓ કહે છે કે 1 મહિના સુધી કોઈ બાઈ માણસ એ અમારા સંઘમાં નહોતું. મુખીનો હુકમ જ નહોતો, તેમ છતાં ફોજવાળા વાતો કરે છે કે અમે જ્યારે કાપતા હતા ત્યારે એક નાની કુંવારિકાને રૂડા રૂપાડા એ બાળ મહિયાની આડા અંગ દઈને એ ધા નાખતી હતી કે મારા ભાઈને ન મારો, મારા ભાઈને મારો માં, એને સાથે મને મારો. એને પણ અમે તો મારેલી. પછી ગાડામાં નાખીને અમે સૌના માથા લઈ જતા હતા ત્યારે પણ એક ગાડે એક આંગળીયાળી કુંવારકાનું શબ સૂતેલું દેખાતું હતું. દેહ પર જખમ નહોતો, રગતનો છાંટો નહોતો, પણ મરેલી એ પડી હતી. કોણ જાણે કેમ થયું, પણ જુનાગઢ પહોંચતા પહેલા એ શબ અલોપ થઈ ગયું. હોંકળો વળોટ્યા પછી અમે એની દેખી જ નહીં. આમ ગિસ્તેવાળા વાતો કરતા હતા. કોણ હશે કુંવારકા? બીજી કોણ? આ નાગબાઈ. એ 5 મહિયા મરે આ ત્યાં આઈ પણ ભેળી મળે છે. વારે મરે છે બાપ, મરી ન જાણ્યો. એક સાંભળો ભાઈ ચારણ. ખૂટા મણ હશે? ના 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 ના, હોય નહીં. કહેનારની જીભ કપાય. ચારણ છેતરાઈ ગયેલો એ સમજ્યો નહીં કે દગાની રમત એના કળામાં ન આવી. એટલે એણે જોયું ને એમે કપાણા તો એણે મરવું હતું. હા, એણે મરવું હતું, પણ એને મરતા આવડ્યું નહીં. આખી ચારણ કોમે એને ફટકાર દીધો. ત્યારે મૈયા આ વાતને કેવા દિલથી યાદ કરો છો? ઉજળા દિલથી. અમે જૂની વેર જગાડવા ખાંભીઓ નથી જુવારતા. અમે તો જુવારીને સાંભળીએ છીએ કે ખાનદાનીથી મોતને શી રીતે ભેટાય છે. અમે મરી જાણવાના પાઠ ભણીએ છીએ. બાકી વેર કેવા, કડવાશ કેવી. માનવી બિચારા કોણ માત્ર? જે માનવી મત્ય ભૂલી જાય તેના ધોખા શા હોય? ખાંભીઓને ઇતિહાસની વાતો એ ઝેરવેર શીખવા સાટું નહીં. પછી રાજને માથે શું થયું? અમારી 100 બાઈઓ રાજકોટ ગઈ, જઈને સરકારને જાણ દીધી અને સરકારનું કમિશન બેઠું. ક્યાંક રમત રમાણી. નવાબ ખાબ સાલે હિન્દી અને બાપાલાલ ભાઈનો કારભાર તૂટ્યો. સરકારને ઠપકો મળ્યો. થોડીક તોપની સલામો કમી થઈ ને અમારા હક અખંડ રહ્યા. અમને એજન્સીની હકુમત હેઠળ લીધા. અમારે રાજને રૂપિયા 5780 ખરચ ભાગે આપવા ઠર્યા. 3 વર્ષ પછી અમે રાજને કુલ 60 સાતીની જમીન કાઢી આપીને એક કરમમાંથી મોકળા થયા અને પાછા જુનાગઢ રાજ્યની હકુમતમાં આવ્યા. આજ અમારા ઉપર લાગો નામ ન મળે. આ અમારી કથની થઈ ભાઈ. હાલો હવે ચંદ્રમાં ચડ્યો છે. શુરાપુરાને જાગવાની વેળા થઈ છે. હવે આપણે ઉતરી જઈએ મિત્રો. વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને આવી પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જાત નાત કરવાનો કોઈ હેતુ નથી મિત્રો. મળીશું આગળના વિડીયોમાં. જય મા ભવાની.